નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। ભાજપના રાજમાં કૌભાંડની ભરમાર। સિંગવડ તાલુકાના મછેલાઈ ગ્રુપમાં ગ્રામ પંચાયતમાં ખોટા જોબ કાર્ડ બનાવી આચરાયું કૌભાંડ। ગુજરાત સરકાર એક તરફ ભ્રષ્ટાચાર નાબૂદ કરવાની વાત કરી રહી છે, તેવામાં કેટલાક લોકો દ્વારા વિકાસના નામે મસમોટા કૌભાંડ આચરવામાં આવી રહ્યા છે। તેવામાં દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના મછેલાઈ ગ્રુપ ગ્રામ પંચાયતના તત્કાલીન સરપંચ અને તલાટી દ્વારા વર્ષ 2020-2021માં 23.34 લાખના 15 જેટલા કામો કાગળ ઉપર બતાવી કૌભાંડ આચર્યાનું સામે આવ્યું છે, જેમાં તત્કાલીન સરપંચ અને તલાટી દ્વારા હેન્ડપંપ, મિની પાઇપલાઇન, સીસી રોડ, જાહેર શૌચાલય, બોર વિથ મોટર, ગટર યોજના સહિતના અનેક કામોમાં સરકારી વેબસાઇટ ઉપર કામો પૂર્ણ બતાવી દેવામાં આવ્યા હતા। સમગ્ર કૌભાંડ મામલે તાલુકા વિકાસ અધિકારી દ્વારા તેમની ટીમને સાથે રાખી ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી, જેમાં તાલુકા વિકાસ અધિકારીએ સરપંચને સાથે રાખી તપાસ હાથ ધરવામાં આવી હતી। સમગ્ર કૌભાંડ મામલે લોકમૈત્રી ન્યૂઝની ટીમ દ્વારા ગ્રુપ ગ્રામ પંચાયત મછેલાઈના મછેલાઈ, વણઝારિયા, હુમ્મડપુર ગામમાં અલગ અલગ ગામના સ્થળોની મુલાકાત કરી, જેમાં અનેક લાભાર્થીના નામ ઉપર પૈસા ઉપાડી અને સ્થળ ઉપર કોઈ કામ ન કરી કૌભાંડ આચરવામાં આવ્યું હતું। રિપોર્ટર મનીષ જે શાહ, લોકમૈત્રી ન્યૂઝ, દાહોદ। અમારા સ્વ ખર્ચે અમે બોર કર્યો છે, એમાં મોટર આપી નથી। ત્યાં આ પેપરમાં આવ્યું ત્યાં પછી અમને ખબર પડી કે આનામાં શું છે। કાલની વાત છે, આજે સવારે અમને ખબર પડી તો અમે જાણ કરી લોકોને આ શું છે પરિસ્થિતિ। આપને કોઈ રૂપિયા મળ્યા છે ખરા? ના, કોઈ મળ્યા નથી। પોતાના ખર્ચે 400 ફૂટ બોર કર્યો છે। કેટલા ટાઈમથી આ બોર તો હજે 8 વર્ષથી છે। અત્યારે શું સામે આવ્યું? અત્યારે આ મોટરનું એવું આવ્યું છે કે કમળાબેન બળવંતભાઈને મોટરનો આ ખર્ચો બતાવે છે 58,000 રૂપિયા। એ મોટર તો અમારા સુધી પહોંચી જ નથી।